વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વૃક્ષારોપણ ઝુંબેશને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. સુરતના ડુમસ વિસ્તારમાં ઉદ્યોગપતિ દીપક ઇજારદારે પણ અનોખી જ પહેલ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડુમસ ખાતે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ઉદ્યોગપતિ દીપક ઇજારદારે 150થી વધુ વિવિધ જાતિના વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની એક પેડ માં કે નામ જેવી પર્યાવરણ જાગૃતિ અભિયાનથી પ્રેરાઈ તેમણે હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વધતું પ્રદૂષણ અને ઘટતી હરિયાળી વચ્ચે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું અને તેનું જતન કરવું સમયની જરૂરિયાત છે. વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવતા નથી, પરંતુ આવનારી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ પણ કરે છે. દીપક ઇજારદારે સમાજના તમામ વર્ગોને વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા અને પર્યાવરણ બચાવવા માટે સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી. ડુમસમાં એક સાથે 150થી વધુ વૃક્ષોનું રોપણ કરીને તેમણે અનોખી જ મિસાલ સ્થાપી છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. અને વિશ્વગુરુ અને વિશ્વનેતા બનવાને આરે છે એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે સુરત પધાર્યા હતા અને એમણે ઇન્ડોર સ્ટેડિયમમાં, ત્યાં હું પણ હાજર હતો, એમણે આહ્વાન કર્યું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને વિશ્વમાં પર્યાવરણને ન સાચવવાને કારણે જે વિશ્વના વાતાવરણને જે નુકસાન થઈ રહ્યું છે તે આવનારી પેઢીને અને હમણાંની પેઢીને બી ભારે નુકસાન થાય. એટલે તે આજે દરેક હિન્દુસ્તાનના અને ગુજરાતના ખાસ બધા ખેડૂતો તેમજ એ લોકોને વૃક્ષારોપણ કરવાની એમણે આજ્ઞા કરી હતી. એ કાર્ય એમના ભવ્ય સંબોધન પછી 6:30 સમાપ્ત થયો હતો અને પછી હું 7 વાગે અહીંયા મારા ઘરે આવ્યો અને પછી મેં બધા પત્રકાર મિત્રોને અહીંયા બોલાવ્યા અને થોડુંક સુરતીઓ મોદી સાહેબે જ કેવું બિઝનેસમેનો એટલે રોડ પર લીમડો કે પીપળ વાવીએ તે પાછા 15 ફૂટ ઊંચા અને 5 વર્ષ 10 વર્ષ જૂના મળે નહીં અને પછી એને નાનું વાવીએ તો 15 વર્ષ એને મેન્ટેનન્સ કરવું પડે, એમાંથી 90% મરી જાય અને પછી એટલે મેં અહીંયા બધા 15 વર્ષ 10 વર્ષ જૂની નાળિયેરીઓ અને બીજા કેળના ઝાડો અને તેમજ બીજા બધા ફળ ફ્રૂટના વૃક્ષો અહીંયા મેં મંગાવેલા હતા. તે આજે મોદી સાહેબને આજ્ઞાના અનુસાર અને પર્યાવરણને જાળવવાના હેતુસર વિશ્વ પર્યાવરણ દિનના અનુસંધાને આજે 9 વાગે રાત્રે આપશ્રીને સબ પત્રકારોને બોલાવીને આ કાર્ય શરૂ કર્યો હતો અને તેમાં અમારા જતીનભાઈ ચલિયાવાલા સાહેબ એ લાલગેટ પર ભગવાનદાસ એન કંપનીના માલિક છે, તો તેમને આજ આ ચોથું નાળિયેરનું ઝાડ વૃક્ષારોપણ કરવા એમને હું આમંત્રિત કરું છું. એ પહેલાં આ નાળિયેર લગભગ 7 વર્ષ પુરાની છે અને અહીંયા મારે ત્યાં 2 વર્ષ પડી રહી છે, 3 વર્ષથી, અને આ મને પેલા છે આ પણ ઓક્સિજન મુક્ત